કે ખાડામાંથી જો બચશો ને તમે, હું કે તમે, તો રોડ ઉપર ચાલતા ચાલતા ખાડામાંથી બચી જશો તો વીજળીના કરંટથી સ્વધામ પહોંચવાનો માર્ગ તમારો ગમે તેનો વારો આવી શકે એમ છે. અને એટલે કઈ રીતનું તંત્ર એ સમજ નથી પડતી કે આ જે અમદાવાદમાં ઘટના બની, એટલે તમને કહું લિટરલી જો હું તો બહુ જે છે એવું સ્પષ્ટ બોલતો માણસ છું, હિમાંશુ એ પ્રકારનો જ માણસ છે. રોડ ઘરની બહાર નીકળતા બીક લાગે છે. બીક કોઈ ગુંડાની કે કોઈ મવાલીની કે કોઈ બીક લાગે છે કે વગર વાંકે ક્યાંક ઉકલી જશું આપણે, બીક એની લાગે. કોઈ જાતના વાંક વગર આપણે ખબર નહીં ક્યારે જો રોડ ઘરની બહાર નીકળ્યા તો ક્યારે ઉકલી જશું, કોઈ ગેરંટી જ નથી કોઈ. આજે પતિ પત્નીનું 6 સેકન્ડમાં વીજળીના ઝટકાથી મોત થયું. કેવી રીતે થયું? એક તો બિસ્માર રસ્તાઓ, ખાડા ખુવાડ, આડે ધડ વીજળીના કનેક્શનો અને ગટર લાઈનો અને આ બધી એવી ભરમાર રાખી ઊભી થઈ છે. અને જવાબદાર કોઈ છે જ નહીં. આજે દાખલો મારી સામે છે. આજે તમે બધા આ સમાચાર મળ્યા છે, ન મળ્યા હોય તો હું તમને કહું કે આ નારોલની ઘટના છે. અમદાવાદના નારોલમાં એક યુવક પોતાની પત્નીને પાછળ બેસાડી અને પોતાના બીમાર પિતાજીને હોસ્પિટલમાં ટિફિન આપવા માટે હિમાંશુ જતો હતો. હવે નારોલ પોલીસ સ્ટેશન પાસે મટન ગલીના નાકે એક્ટિવા લઈને ઊંડા પાણીમાંથી પસાર થતો હતો અને ખાડામાંથી બહાર આવ્યો. હજી ખાડામાંથી પસાર થઈને બહાર આવતો હતો, ત્યાં કોઈ જગ્યાએ ખુલ્લો વીજળીનો તાર પાણીમાં પડેલો હશે. એ કરંટ એના સુધી પહોંચ્યો ને 6 સેકન્ડમાં પતિ પત્ની બે સોધામ પહોંચી ગયા.